મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 10 વિષય ગુજરાતી એમાં આજે આપણે 23મું કાવ્ય લઘુ કાવ્યોમાં દુહા, મુક્તક અને હાઈકુ જોઈશું. આગળના વિડીયોમાં આપણે 21 કાવ્ય સુધી અભ્યાસ કર્યો હતો. એના પછીનો 22મો પાઠ હિમાલયમાં એક સાહસ એ આ વખતે અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે આજે 23મું કાવ્ય દુહા, મુક્તક અને હાઈકુ જોઈશું. તેમાં કવિ છે રઈસ મણિયાર. તેમનો જન્મ 19/8/1966 થયો હતો. રઈસ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ MD એટલે કે બાળ રોગ નિષ્ણાત થયેલા છે. કાફિયા, નગર, શબ્દ મારા સપનામાં જ નહીં અને નિહાળતો જાત તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલનું છંદોવિધાન તેમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિઓમાં લાઘવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે. સુખમાં છકી ન જવાનું કે દુઃખમાં તૂટી નથી જવાનું. આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ના હોય. આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં છે. બીજા કવિ છે બરકંદ વિરાણી બેફામ. તેમનો જન્મ 25/11/1923 થયો હતો. મૃત્યુ 2/1/1994. તો બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ગાંગડી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકે કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર, ગટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહ છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે. આ મુક્તકમાં કર્મનો મહિમા છે. માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી. એક નસીબ એ જ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. બીજા કવિ છે મુરલી ઠાકુર. તેમનો જન્મ 1910, મૃત્યુ 1975 થયો હતો. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે. મેળો તેમના કાબા ગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં એમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. બીજા કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. તેમનો જન્મ 11/11/1937, મૃત્યુ 31/7/1981 થયો હતો. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રુજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. ખીમ્પી એમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામ રૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલમન વાટે ઘાટેના 4 ભાગમાં એમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. બીજા હાઈકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવાથી અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે. એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે પ્રગટ થઈ છે. દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે. અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે. એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલદીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે. દેશદીપક થવું એ તો દુર્લભ વાત છે. જ્યારે જગતના દીપક બનવું, આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય છે. એ વ્યક્તિ જ કરી શકે છે.
બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે, તે જ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં જ જવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દુહાની પંક્તિઓ જોઈશું. દુહામાં પહેલી પંક્તિ છે, કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશ, અંશી કોક અલભ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ દુહાની પંક્તિ છે, પરીક્ષામાં વિચાર વિસ્તારમાં પૂછી શકાય છે, તો તમે એને ખાસ યાદ કરજો. તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે કુળને દીપાવનાર કુલ દીપક થવું અઘરું છે, દેશને ઉજાડનાર દેશ દીપક થવું પણ મુશ્કેલ છે, વિશ્વને ઉજાડનાર જગદીપક થવું એટલે કે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે. ફરીથી જોઈએ કે કુલદીપને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે, દેશને ઉજાડનાર દેશ દીપક થવું પણ મુશ્કેલ છે, વિશ્વને ઉજાડનાર જગદીપક થવું એટલે કે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે. હવે આગળની પંક્તિ બીજી, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેં. પરીક્ષામાં મોસ્ટ ઓફ આ પંક્તિ એટલે કે આ કાવ્ય પંક્તિ વિચાર વિસ્તારમાં પૂછાય જ છે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જે ઘરે જઈએ અને ત્યાં આવકાર ન મળે એટલે કે આદર ન મળે, એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન હોય, એવા ઘરે કદી ન જવું, પછી ભલે ને એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય. શું કહે છે? ફરીથી જોઈશું કે જે ઘરે જઈએ અને ત્યાં આવકાર ન મળે, આદર ન મળે, એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન હોય, એવા ઘરે કદી ન જવું, પછી ભલે ને એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય. હવે આગળ જોઈશું મુક્તક. મુક્તકમાં પહેલી પંક્તિ છે કે ચેતજે જીતમાય હાર ન હોય, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય, એવો કોઈ મુગટ બન્યો જ નથી, જેનો માથે જરાય ભાર ન હોય. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જગતમાં કદી હાર ન હોય, એવા વિચારથી ચેતજે, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી, જગતમાં એવો કોઈ મુગટ એટલે કે સત્તા કે જવાબદારી બન્યો જ નથી, જેના માથા પર સહેજ પણ ભાર ન લાગતો હોય. એટલે કે જગતમાં એવો કોઈ વ્યક્તિ નથી કે એના મગજ એટલે કે એના માથા પર ભાર ન હોય. તો શું કહે છે? ફરીથી જોઈએ પંક્તિમાં કે જગતમાં કદી હાર ન હોય, એવા વિચારથી ચેતજે, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી, જગતમાં એવો કોઈ મુગટ એટલે કે સત્તા કે જવાબદારી બન્યો જ નથી, જેનો માથા પર સહેજ પણ ભાર ન લાગતો હોય. હવે આગળની પંક્તિ, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પંક્તિ પણ મોસ્ટ ઓફ પરીક્ષામાં હોય છે વિચાર વિસ્તારમાં. તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે જિંદગીની સફળતા એટલે કે માનવીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એ માટે તૈયાર કરેલ નકશામાં નથી હોતી. ફરીથી જોઈએ કે જિંદગીની સફળતા એટલે કે માનવીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એ માટે તૈયાર કરેલ નકશામાં નથી હોતી. આગળ છેલ્લી પંક્તિ એટલે કે હાઈકુમાં આપણે જોઈશું. હાઈકુ એમાં પહેલી પંક્તિ, ખોડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું. તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે ખોડું નાનું છે, પણ સૂરજનો ઉજાસ તો ઘરના મોટા આંગણા સુધી ફેલાયેલો છે. ફરીથી જોઈએ કે ખોડું એટલે કે ઘર નાનું છે, પણ સૂરજનો ઉજાસ તો ઘરના મોટા આંગણા સુધી ફેલાયો છે, એટલે કે ઘરમાંથી છે આંગણા સુધી એનો ઉજાસ ફેલાય છે. હવે આગળની છેલ્લી પંક્તિ જોઈએ, દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. તો આ પંક્તિમાં શું કહે છે કવિ કે દીપ એટલે શું થાય? દીવડો હોલવી નાખું તો અંધારું થશે, અરે ત્યાં તો બારીમાં ચંદ્ર, બારીમાંથી ચંદ્રે ઉજાસ કર્યો. શું કહે છે આમાં કે દીપ હોલવી નાખું તો અંધારું થશે, અરે ત્યાં તો બારીમાં ચંદ્ર કે બારીમાંથી ચંદ્રે ઉજાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
આ દુહા, મુક્તક અને હાઇકુના લઘુ કાવ્ય પૂર્ણ થાય છે. તો આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.